આપણે વાંચીશું ગીત શાસ્ત્ર. દાઉદ ભક્ત કહે છે કે પ્રભુએ કહ્યું અને થઈ ગયું. 33મો અધ્યાય અને તેની 3જી કલમ આપણે વાંચીએ. હાલેલુયા. અને એની 9મી કલમ આપણે વાંચીએ. હાલેલુયા. કોણ બોલ્યો? યહોવા દેવ. હાલેલુયા. આપણે બોલીને કરવાનું નથી, આપણે પ્રભુ પાસે આજ્ઞા માંગવાની છે કે પ્રભુ હું બોલું તો શું બોલું, પ્રભુ તારા માટે હું શું કરી શકું. આપણી ઈચ્છાથી પ્રભુ ચાલે એમ છે, પણ આપણે ચાલવા જઈએ છીએ હકીકતમાં. હાલેલુયા. આપણે કહીએ, આપણે પ્રાર્થના કરીએ ને થઈ જાય, એ દેવની ઈચ્છા છે. જ્યાં પ્રભુની મરજી હોય ત્યાં થાય વાલાઓ. હું તો એમ સમજુ છું, મારી યોજના કે તમારી યોજના નહીં, દેવે મને અને તમને બનાવ્યા છે તો કોઈ ચોક્કસ ઉદ્દેશના માટે બનાવ્યા છે વહાલાઓ. હાલેલુયા. જ્યારે જ્યારે આરાધના થઈ રહી, આરાધના થતી હતી અને હું દર્શન જોતો હતો, અગ્નિના અંગારાની સમાન અહીંયા જ્વાળા ફેલાતી હતી અને તમે એમાં ભરાતા નહીં હતા. એ હું ચોક્કસ નિર્દોષપણે મારી અંધકાર આંખોથી હું જોઈ રહ્યો હતો વહાલાઓ. દેવે જે આંખે ખોલી છે મારી, તે આંખોથી હું જોઈ રહ્યો હતો. એ આરાધનાની અંદર અગ્નિના ભડાકાઓ પડતા હતા વહાલાઓ. અને એ વાણીને હું જોઈને ગર્વિત થતો હતો કે દેવ આજે બી તેની ઉપસ્થિતિ આપી રહ્યો છે. હાલેલુયા. હું તમને ખુશ કરવા માટે જો હું વચન બોલું, પાઉલ કહે છે કે હું તમને ખુશ કરવા માટેની સેવા કરું, તો એ મારી સેવા નથી. હાલેલુયા. હવે પાઉલ કહે છે કે હું મારા પ્રત્યેથી હું ખ્રિસ્તને પ્રગટ કરતો નથી, પણ જે દેવ પ્રત્યેથી મને મળ્યું છે કૃપાદાન, એ તરફથી, એ દર્શનથી હું સેવા કરું છું. મને અને તમને ખાસ પ્રભુએ તેડું આપ્યું છે. મને અને તમને આ જગતમાં, આ સૃષ્ટિમાં રાખ્યા છે તો કોઈ ઉદ્દેશના માટે રાખ્યા છે વહાલાઓ. એ ઉદ્દેશ પૂર્ણ કરવા માટે આપણે હર હંમેશા એના દેવના ખોજી રહીએ, એના પ્રત્યે આપણે ડર ભયમાં રહીએ કે પ્રભુ તું મારા દ્વારા શું કાર્ય કરશે, તું શું બોલશે મારા દ્વારા. હાલેલુયા. એની અંદર શું કીધું આપણને? પ્રભુએ કહ્યું અને તે શું થયું? થયું વહાલાઓ. હાલેલુયા. કહેવાનો ભાવાર્થ એમ છે, જ્યારે જ્યારે ઈસુ ખ્રિસ્ત પિત્તરની હોડીની અંદર હતા, શિષ્યો ગભરાયા, વાવાઝોડું આવ્યું અને પ્રભુ શું કરતા હતા? ઊંઘતા હતા હોડીમાં. અને પેલા શું કરતા હતા શિષ્યો? અરે આ તો ઊંઘે છે અને અમે અહીંયા મરી જઈએ છીએ. વાંચીએ આપણે માર્કની લખેલી સુવાર્તા, તેની 4થો અધ્યાય ને છેલ્લી 2 કલમ આપણે વાંચીએ. હું જ્યારે બેઠો હતો ત્યારે મને આ વચન બહુ પ્રેરણા કરતું હતું, એટલે હું બોલું છું. વાંચીએ 40મો અધ્યાયથી આપણે કલમથી વાંચીએ. હા. હાલેલુયા. બોલો ઈસુ મસીહ કી. કોનું માને છે? વિચાર કરો. જ્યારે જ્યારે આપણે પણ કપરી પરિસ્થિતિની અંદર હોઈએ ત્યારે દેવને તમે પુકારો, દેવ કરવા તૈયાર છે. હાલેલુયા. અને આપણું જીવન એવું જ છે, ડર ભયમાં છે. આજે હજી આપણને દેવને જાણ્યો છતાંય આપણે હજી ભરપૂરીથી દેવમાં નથી. આપણને અફસોસ છે કે હજી આપણે ભરપૂરથી દેવને જાણ્યા નથી. આ તે કોણ છે કે તેનું માને છે? હાલેલુયા. તમારું દેવ માને છે? ભરોસો છે તમને? મને તો ભરોસો છે. જ્યારથી દેવને મેં સ્વીકાર્યો,
ત્યારથી દેવે મારું માન્યું છે. બોલો, જે મેં પ્રાર્થનામાં જે માંગણી કરી છે અને જે મારા હૃદયની અંદર જે ઈચ્છાઓ રાખી છે, દેવે સર્વ મારા ધાર્યા કરતા વધારે પૂર્ણ કરી છે. વાલાઓ, બોલો ઈસુ મસીહ કી. જે કોને કહેવાનો મતલબ આવે, જેને હૃદયની અંદર જે આત્મા ભરપૂરીમાં છે, જેના જીવનની અંદર કાર્ય થયું છે, તે બોલ્યા વગર રહેશે નહીં. કેમ કે તે એવો પૃથ્વીને ભરપૂર કરી છે, એને તમે જાણો વાલાઓ. હાલેલુયા. કહેવાનો મતલબ એમ છે, જો તમે દેવમાં નહીં હો તો અહીંયા ઉભા રહીને એક ગીત પણ તમારાથી નહીં ગાવાય. તમારા પગ થરથર કાપવા માંડે. તમે અહીંયા સ્થિર નહીં ઉભા રહો જો તમે દેવમાં નહીં હો તો. પહેલાની દશા જુઓ, શરૂઆતની, જ્યારે આપણે દેવમાં નહીં હતા અને સાક્ષી કહેતા પણ આપણે રડી પડતા. એ શું છે? એ તમારી અંદર જે દેવી આત્મા મૂક્યો છે તે આત્માથી તમે રડતા હતા. હાલેલુયા. જ્યારે ઈસુ ખ્રિસ્ત તમને અને મને અભિષેક કર્યા પછી જુઓ તમારું જીવન દરેક માર્ગ હિલચાલની અંદર છે વાલાઓ. પણ તમે અને મેં ક્યાં હજી સુધી દેવને સ્વીકાર્યો છે? સંસારના મનના લીધે, સંસારને મનના જકડના લીધે. મતલબ જો દેવ પર, જે જગત પર પ્રેમ કરે છે તે દેવ પર પ્રેમ કરતો. અને ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો તમે જગતને પ્રેમ કરો છો તો તમે મારા શિષ્યો. સાપ કહે છે વચનો. હલાવો, તો હજી પણ આપણે દેવમાં બની રહીએ, દેવના સામર્થ્ય બને, દેવના કાર્યથી બને, દેવના ગીતો, સ્રોતો, વચનોથી, તો તમારાથી શૈતાન ભાગશે. હાલેલુયા. ગઈકાલની હું સાક્ષી કહું છું. અમારી સ્કૂલની અંદર ઘણા બહેનો છે, જ્યારે ઉપવાસ રહે લાલ સાડી પહેરીને આવજો. મેં એમને પ્રશ્ન કર્યો, તમે કેમ ઉપવાસ કરો છો? હાલેલુયા. કહે છે કે મારા છોકરાઓ સુખી થાય. બસ. અરે, ઉપવાસ કરવાનો બી મતલબ હોવો જોઈએ, ઉદ્દેશ હોવો જોઈએ, કોઈને કઈ. અરે, મારા દેવમાં તો ચોખ્ખો લાભ છે, ચોખ્ખો લાભ છે. હું ઉપવાસ કરું ને, જે મેં માંગણી કરી હોય ને, દેવ માગ્યા પહેલા મારી ઘરે હાજર હોય. હાલેલુયા. ત્યારે કહું, એને મેં એટલી ચેલેન્જ આપી કે અરે, તમે દેવને માનો છો, હું ના નકારતો નથી. તમે તમારી જગ્યાએ નક્કી તમે પાક્કા છો, સારી બાબત છે, પણ એવા દેવને માનો કે તમારું માને. હાલેલુયા. એ બેનને મેં નીચા નહીં પાડ્યા, એને હજી વધાર્યા કે ઉપવાસ કરો એટલે ખાલી દેખાવા માટે નહીં કરો. અને તમે કરો છો તો કેટલું? જે જેટલું ખાવશો રોજ કરતા, તેના કરતા ડબલ ટ્રિપલ ગણું ખાવશો. હા હા, ખાય છે. અને કઈને ખાય છે, હું ઉપવાસ છું, હું ઉપવાસ છું. હાલેલુયા. એ મારી નરી આંખે હું સાંભળું છું. અને રોજ ટિફિન આટલું નાનું હોય, પણ ઉપવાસ હોય ત્યારે થેલો ભરેલો હોય. હા, ચોખ્ખી વાત છે. આ દુનિયાની રીત રિવાજ છે વાલાઓ. અને તમે ઉપવાસમાં રહો છો તો હું અને બાપ સિવાય બીજો કોઈ જાણવો જોઈએ? હાલેલુયા. એ તમારી ઉપવાસની મન્ના છે. ઉપવાસ એટલે ઉપરનો વાસ શોધવાની બાબત શોધો. હલાવો, ઉપરની વાતો શોધવાની કોશિશ કરો. આજે હું પવિત્ર આત્માથી ભરપૂર નથી, પ્રભુ તું મને ભર. આજે મારી અંધકાર દ્રષ્ટિ નથી ખોલી, તું ભરી દે, ખોલી દે મારી આંખો, કે હું તારા નરી આંખે નજરે હું દર્શનો તારા જોઉં. હાલેલુયા. જો તમારી માંગણી હોય, આત્મિક માંગણી હોય, તો દેવ તમને તાત્કાલિક જ આપશે. અને આપણી માંગણી ક્યાં છે આજે? સંસારની લોભ લાલસા વિલાસની અંદર જો હો, તમે દેવ પર પ્રેમ કરતા નથી. દુનિયાનો રીત રિવાજ છે, માનતા લઈને દુનિયાનું માગે છે. આપણે દેવના આકાશના દર્શનો માંગો. હલાવો. હાલેલુયા. આ ઘડી, આ સમય, આ વેળ તમારા પરથી ક્યારે લઈ લેવામાં આવે કોઈ નિશ્ચિત નથી. જે સમય મળ્યો છે, હું જ્યારે બાઇક પર જતો હોઉં, હું દેવને આભાર માનતા માનતા મારું શરીર ગર્વ અનુભવે કે પ્રભુ તમે આટલો સુંદર દિવસ આપ્યો આજે. તું આજ મારા શરીર પ્રાણ થકી તું મહિમા લેજે. હાલેલુયા. આ મારી પ્રાર્થના હોય વહાલાઓ.
અને હું જોતા જોતા હું સાક્ષી બોલતો રહું, પ્રભુ તું કેટલો સુંદર છે, મારી જીવનની અંદર તું નવી નવી સાક્ષીઓ. ઘણા લોકો સાક્ષીને દબાવે છે, તો દેવના કાર્યને તમે છુપાવો છો. અને તમને એકવાર પ્રકાશિત કરવામાં આવ્યા છે તો તમારે પ્રકાશ થઈને રહેવું પડે. અને એ પ્રકાશ એ તમને ખબર નહીં પડે, તમને મુદ્રાંકિત કર્યા છે. અને એ મુદ્રા તમારે આ કપાળની અંદર છે, આ જે શરીરની અંદર તમને જીવતું જાગતું દેખતું આ શરીરની મંદિરની અંદર વાસ કરે છે. જે શબ્દ તમને સંબોધક તરીકે પવિત્ર આત્માનું બાનું આપ્યું છે ને? ખાતરી છે ને? સ્વર્ગમાં જઈશું ખાતરી છે? તો એવી ખાતરી સહિત વિશ્વાસપણાની અંદર આપણે જીવન જીવીએ, વિશ્વાસ ભરેલું ભરપાઈમાં જીવન જીવીએ. અને એ જીવન કેવું? આજ બી દેવ આવે ને ગર્વથી કહી દેવું જોઈએ કે પ્રભુ મને લેશે જ આજે. રણ સિંગડાનો અવાજ થાય તમે આનંદિત થવા જોઈએ. દુનિયાના લોકો રોડ કકડાટ થશે, ચીચારીઓ પાડશે, દાંત પીસશે, પ્રભુ નહીં સાંભળે. નૂહના સમયની અંદર જુઓ, નૂહ કહીને થાક્યો અને છેલ્લી ઘડીએ શું થયું? હાલેલુયા. એ દિવસો આવે નહીં, એના માટે આપણે તૈયાર રહીએ વહાલાઓ. હું તમને કહું છું, હું આખું જગત જીતું, મંડળીઓને સારો પ્રચાર કરું અને હું ખુદ નાશમાં જાઉં તો મારો આત્માનો શું લાભ? હાલેલુયા. હું તમને શીખવતા તો હું ઘણો શીખી જાઉં છું, કેમ કે હું જે વચન વાવું છું મારો આત્મા યાદ દેવડાવે છે. હાલેલુયા. શીખવતા તો હું શીખી જાઉં છું કે મેં વચન આવી રીતે બોલ્યો હતો અને શું હું પાડતો નથી? બરાબર છે? શું તમે અહીંયા ગીત ગાઓ છો અને ફરી તમે ગાઓ છો? જે ગીત 2-3 વાર ઘરે ગાઓ, મનન કરો અને પછી અહીંયા ગાઓ, જો દેવ તમને ડબલ આશીર્વાદથી ભરે. હાલેલુયા. આ મારા જિંદગીના અનુભવો છે વાલાઓ. એ અનુભવથી હું આગળ આવીને તમને કહું છું. આપણે વાંચીશું માર્કની લખેલી સુવાર્તા, તેનો 16મો અધ્યાય 17મી કલમ. જો તમને અને મને મુદ્રિત કરેલા છે, દેવે ચોક્કસ સાબથી તમને અને મને પસંદ કરેલા છે વાલાઓ. હા 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 હા. કોના નામે? ઈસુના નામે. અને તમને શું કર્યા છે? મુદ્રિત કર્યા છે, પસંદ કર્યા છે. તમે દેવના યોદ્ધાઓ છો, તમે દેવના સામર્થ્ય ભરાયેલા છો, દેવના હથિયારો લઈને સજાયેલા છો, એ તમે મુદ્રિત છો. હાલેલુયા. હું નારાયણપુર ગામની અંદર આ રીતે પ્રચાર કરતો હતો. મારો પરિવાર સાથે અમે ગયા હતા. નહીં, પરિવાર નહીં, અમે 2 ભાઈ જોડે ગયા હતા. નહીં, હું એક જ ગયો હતો. અને એક વખત આવી જ રીતે બેન પ્રાર્થના કરાવવા આવ્યા અને એની જે મુદ્રાની છાપ હતી તે મને બતાવી. ત્યારે હું વચનમાં વાંચતો હતો, ત્યારે મને એ વચન ક્યાં છે તે પણ મને બતાવેલું. હાલેલુયા. કહેવાનો મતલબ, આવા તમે દર્શનો જુઓ અને દેવને પૂછો, પ્રભુ એમને છે તો મને કેમ નથી? એને આવું દર્શન છે તો મને કેમ નથી? મેં પ્રશ્ન કર્યો છે વાલાઓ. હાલેલુયા. પ્રાર્થનામાં જ્યારે એસ્તેર રાવ પ્રચાર કરતી હતી ડાંગની અંદર, મેં સ્વર્ગની અંદર આવું જોયું, તેવું જોયું. અને એ જ રાત્રે મારા મનની અંદર ઉપડી આવ્યું, અરે પ્રભુ, હું તારો પણ સેવક છું, તો મને પણ બતાવ. આવી જીદ કરો તમે દેવની આગળ. જો તમે દેવમાં હો, ભરપાઈથી હો, તમે દાન મુદ્રાંકિત હો અને તમે સંબોધકના આત્માથી ભરપૂર હો, તો પ્રભુ પાસે જીદ કરો, પ્રભુ તું મને પણ આપ. હાલેલુયા. મેં જીદ કરી છે દેવની આગળ ને દેવે મારી જીદને પૂર્ણ કરી છે વાલાઓ. જ્યારે હું સાપ શબ્દની અંદર કહું છું, જ્યારે મેં રણ સિંગડાનો અવાજ સાંભળ્યો, એ તુતારીનો અવાજ આ પૃથ્વી પર નહીં હતો. જ્યારે અમે પહાડની અંદર પ્રાર્થનાઓ કરતા, લોકો કહેતા આ લોકો આટલી લાંબી લાંબી પ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુએ એક દિવસ મને દર્શન આપ્યું
હા જો આ યુહાન જો રોજ પ્રાર્થના પહાડની અંદર કરાવતો હતો, આજે તમે જુઓ 1, 2, 3 બિલ્ડિંગે લોકો ચોડીને જોતા, અને પ્રભુના લાખો દૂતોની સંખ્યા સહિત ત્યાં રણ તુતારીનો અવાજ હું સાંભળી રહ્યો હતો. હાલેલુયા. લોકોને કહેતો હતો હું પોતે, જુઓ આજે મારો જવાબ મળશે. હાલેલુયા. જો તમારી અને મારી સેવા આવી હોય કે તમારી ચોક્કસ ભણી પશ્ચાતાપની પ્રાર્થના, પશ્ચાતાપની સેવા કરેલી હોય, તો તમે એક દિવસ ચોક્કસ દેવની આગળ હાજર રહેવાના છે, હું અને તમે. ત્યારે દેવની આગળ લોકોને કહેશો, જુઓ મારી સેવા. હાલેલુયા. ગર્વથી કહેવું જોઈએ કે મારો પરમેશ્વર જીવતો જાગતો દેવ છે, એની સમ્મુખ મારે ઉભા રહેવું પડશે. અને એવું ગર્વથી જીવન જીવો, કેમ કે તમને અને મને શું કર્યા છે? સ્વતંત્ર કર્યા છે વાલાઓ. હાલેલુયા. પહેલા આપણે બોલવા માટે ખચખચાતા હતા, બોલવા માટે, અને આજે સડસડાટ બોલી આપી છે. એટલું બોલો છો કે સામેવાળો ખુશ થઈ જાય છે. પહેલા આપણે સંસારિક હતા, વાત પણ નહીં કરી શકતા હતા. હાલેલુયા. હું પહેલી વાર પરણીને ગયો હતો મારા સસરવાડીની અંદર. મારા સાસ સસરા કે આ બોલતો જ નથી. અને હવે પછી જ્યારે ખ્રિસ્ત ત્યાં મારા દ્વારા પ્રગટ થયો છે, ત્યારે શું કહે છે? મારી ઘરવાળી છે જ, આ બોલકોણો એટલી વાતો કરશે ને, કલાક અડધો કલાક નીકળી જશે. થોડો એક માણસ મળ્યો હોય ને, એને હું દેવનો પ્રચાર કરું છું. હાલેલુયા. મારો વળાંક સંસારિક નથી, સંસારિક બાબતો લઈને દેવમાં લાવું છું. અને ઘણા કિસ્સાઓ એવા બન્યા છે, રસ્તે મારી બાઇક રોકીને કહે છે કે એના ઘરવાળાને લાવ્યો તો મારા ઘરવાળા માટે પણ પ્રાર્થના કરજો. હાલેલુયા. મેં લગ્ન કર્યા હતા મારા સસરવાડ નવા ગામની અંદર, ચેલેન્જ સાથે લગ્ન કર્યા હતા કે આ લોકોને બતાવું કે મારો જીવતો જાગતો દેવ કેવો છે. મારે પ્રગટ કરવાના ઉદ્દેશ્ય હું પરણ્યો હતો. વિચાર કરજો, ગંભીર બાબત કહું છું, ગંભીર સાક્ષી છે મારી. અને મારી ઘરવાળીને મેં કીધું, મેં તને જોઈ નથી, હા પાડી દીધી છે. એક દિવસ ખાધું નથી એને. લગન બધું નક્કી થઈ ગયું છે. હાલેલુયા. એક આંટી પણ આપણા એક બેનને અહીંયા લાવેલા, નવા ગામની બેનને લાવ્યા હતા ને. હા, કહેવાનો મતલબ એમ છે કે દેવ એક પવિત્ર છે, મહાન છે, તે શું નહીં કરી શકે. એ ગામ એવું હજી પણ છે. એ નવા ગામની અંદર એટલા કટ્ટર લોકો છે કે તેઓ દેવને સ્વીકારવા તૈયાર, અને એવા જળ બુદ્ધિના છે કે જ્યારે મરવા પર આવે અને ચર્ચમાં ફેંકી જાય. એવા પણ લોકો છે. એક માણસ એવો પણ આવ્યો, હજી તો એ ખ્રિસ્તની મીટિંગમાં જ બેસવા વાળો આવ્યો છે મારી પાસે, અને કહે છે મારા પપ્પામાં શું બીમારી છે શોધી આપ. ચેલેન્જ. હજી મેં પ્રભુના દર્શનો જોયા નથી, પણ ચોક્કસ કે પ્રભુને હું કામ લઈને એ ગામની અંદર ગયો હતો. અને એ ભાઈને કીધું હતું, તારા પપ્પાને પાછળ બરડાની અંદર દુખે છે. નહીં કહે, જા હજી ફરી વાર જા. આવા લોકો હતા. એક ગાંડાને ગામની અંદર પકડીને બાંધી દીધો છે, અને મરવા જીવા પર પડ્યો છે, અને ચર્ચની અંદર બાંધી દે છે, અને ફરીને એને ઘરે લઈ જાય છે. અને સારો થાય છે તો એના પત્નીને મારી નાખીને બીજી પત્ની લાવે છે. બોલો, ગંભીર બાબત છે કે નહીં? વિચાર કરો. સારો થયો, એની સારી પત્નીને મારી નાખે છે, અને પછી એ બીજી પત્નીને લાવવાનું કારણ શું? એટલે આવા કિસ્સાઓ છે. મરણ સાયા ખીણની વચ્ચે, જેમ દાઉદ કહે છે ને, એવી સાયા પર અમે ચાલીએ છીએ. ત્યારે પ્રભુ રક્ષણ કરે છે? ના, નથી. કરે છે. તેના ભક્તોની રખેવાળ કરે છે. તોય અમે હિંમત હાર્યા નથી. એ ગામના એવા રસ્તાઓ છે કે જ્યાંથી તમને 11-10 વાગી જાય પસાર નહીં થવાય. એવા ગુંડા, ચર, લૂંટારા, આવા રસ્તેથી અમે બિંદાસ સ્વતંત્ર રીતે દેવમાં સ્વતંત્ર હોવાના કારણે બિંદાસ ફરીએ છીએ. આજે હું એવો વ્યક્તિ હતો, 9 વાગી જાય પછી અંધારામાં ફરવા વાળો વ્યક્તિ નહીં હતો. આજે હું 24 કલાક બિંદાસ ફરું છું, કેમ કે પ્રભુએ મને સુરક્ષા આપી છે.
હાલેલુયા. આગળ આપણે વાંચીશું એમાં જ પ્રેરિતના કૃત્ય તેના 10મા અધ્યાય 44 થી 46. તમને અને જો મને મુદ્રિત કર્યા હોય, મુદ્રિત દેવે કર્યા હોય, પસંદ કર્યા હોય, તો આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ? હા. હાલેલુયા. તમે બોલો અને પ્રભુ કામ કરવો જોઈએ. જેમ અહીંયા પિત્તર બોલે છે અને બધા પર શું ઉતર્યો? પવિત્ર આત્મા ઉતર્યો. અહીંયા કમલેશભાઈ આરાધના લે છે અને અહીંયા હાજરી દેવની થાય છે. તમે બધા જોવા જોઈએ. હાલેલુયા. કહેવાનો મતલબ એમ મેં એકલાએ જોયું એટલે પ્રગટ કર્યું નહીં. તમારે કહેવું જોઈએ કે આજની આરાધના અદ્ભુત હતી, આજનું સામર્થ્ય મેં જોયું, આજની આરાધનાની અંદર હું પ્રાર્થના સહિત આવ્યો હતો અને દેવે કામ કર્યું. હાલેલુયા. તો તમારી મંડળી ની ઉન્નતિ કહેવાય. પછી તમે અહીંયા જેવા આવ્યા છે તેવા જાઓ, ચાલે? ચોક્કસ ગંભીર પ્રમાણે આવે, ગંભીર પ્રાણે આવો, ઘરથી પ્રાર્થના કરીને આવો. પ્રભુ આ જે કાર્ય થાય પ્રભુ, તું અમારા દાસ દાસીમાં, વચનોમાં, ગીતોમાં, વાજિંત્રમાં તું ખુશ થાય, એવી તમે પ્રાર્થના મારી અને તમારી હોવી જોઈએ. તો દેવ તેના કાર્ય ચોક્કસ કરશે. વહાલાઓ, પહેલાની આજ કલેશિયા, આજની અંદર, આજ મંડળીની અંદર હું જ્યારે આવતો આંસુ પડતા. વહાલાઓ, આંસુ આંસુ, દેવનું એટલું સામર્થ્ય ઉતરે. અને આજે પણ મારા આંસુ નીકળ્યા છે. વહાલો, કહેવાનો મતલબ એમ છે કે પ્રભુ તેની ઉપસ્થિતિ આપતો રહ્યો છે, પણ માણસે હજી દેવને સ્વીકાર્યું, ખરા દિલથી સ્વીકાર્યું. કહેવાનો મતલબ એમ, હું તમને કહું હું નહીં સ્વીકારું તો ચાલે? હું ત્યારે જ કહી શકું જ્યારે પ્રભુ મારામાંથી બોલે. તો હું તો ઘરેથી નીકળ્યા પહેલા જ, સવારે ઉઠતા પહેલા, પ્રભુ તું ત્યાં જ પ્રચાર કરજે જ્યાં તું બોલે મારા મુખ થકી. હાલેલુયા. એ મારા શબ્દ, એ મારા નથી, દેવ તરફથી વાણી છે. તમારે સારું સંગરવાનું. જેમ મારા ઘરે દાસ આવ્યો, 3 દિવસ આવ્યો અને મને દર્શન આપ્યું. ખરેખર મારી ઘરવાળીને કીધું 3 દિવસ એનો વારો હતો અને હવે પછી મારો વારો ચાલુ થશે. હાલેલુયા. કહેવાનો મતલબ એમ છે કે દેવ એક નમ્ર હતો. એની બધી વાતો હું બરાબર સાંભળ્યો. જ્યારે મારા આત્માએ દર્શન સહિત બોલ્યું છે, હવે હું એને કહીશ બસ હવે મારો વારો. કહેવાનો મતલબ એમ છે કે તમે દેવમાં આવા પાક્કા બનો કે તમને કોઈ ભેળવી નહીં જાય. છેલ્લી ઘડી, છેલ્લા સમયની અંદર લોકોનો પ્રેમ કેવો થશે? ઠંડો પડી જશે. એ દિવસો છે જેમાં તમારે પહેલા પ્રાર્થના થતી 2.5 કલાક. હું જ્યાં પ્રાર્થના કરું, મારે સંતોષ થાય ત્યાં સુધી હું પ્રાર્થના કરું છું. હાલેલુયા. અને દેવ ચોક્કસ આપે છે, પણ સંતોષ થાય ત્યાં સુધી તમે પ્રાર્થના કરો. એટલો નમ્ર બનો. થોડી નહીં, કાફી નહીં. ડૂબો તો પૂરા ડૂબો, નહીં તો પછી અડધો દેવમાં પગ હોય ને અડધો બહાર સંસારમાં. નહીં ચાલે. 2 મનને દેવે માન્યો નથી. એક મન ના થાવ, એક ચિત્ત ના થાવ, એક જ દેવ રાખો જે આકાશમાંથી મને અને તમને જુએ છે. હાલેલુયા. પિત્તરે પ્રચાર કર્યો અને બધા પર શું ઉતર્યો? તેમ તમારો પ્રચાર હોય, તમારું ગીત હોય અને દેવની જેનામાં વાણી છે એ પ્રગટ થવી જોઈએ. હાલેલુયા. દેવને પુકારનારાઓ જોઈએ. કહેવાનો મતલબ એમ છે મારો ભાવાર્થ કે તમે દેવમાં પાક્કા બનો, વિશ્વાસુ બનો, દ્રઢ બનો, નિશ્ચિત બનો અને પવિત્ર આત્માથી ભરો અને આત્માના દર્શનથી તમે જુઓ, દેવને જુઓ. હાલેલુયા. આત્માના ખોજી બનો. તમારી વાણીમાં, જેમ પિત્તરની વાણીમાં જો આત્મા ઉતરી આવતો હોય તો આપણામાં શું નથી? હાલેલુયા. આપણે પણ એક ખોજી છે. જેમ દાનિયેલને દર્શન આપ્યું એવી રીતે તમે પણ દર્શન માંગો. હાલેલુયા. જ્યાં સદર્શન નથી હોતું ત્યાં
લોક સર્વ મર્યાદા શું કરે છે? છોડી દે છે. મારી દીકરી જ વચન બોલી હતી. કહેવાનો મતલબ તમે દર્શનના ખજી બનો વહાલાઓ.